નમસ્કાર ખેડૂત મિત્રો, મગફળીની આ વિડીયો સિરીઝની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આ યુટ્યુબ ચેનલ દ્વારા આપણે મગફળીની અંદર અલગ અલગ તબક્કે કઈ માવજત કરવી જોઈએ જેથી કરીને આપણે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકીએ. તો આજના વિડીયોની અંદર આપણે 30 થી 45 દિવસની મગફળી થઈ હોય તેમાં કઈ અગત્યની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અથવા કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ, કયા ખાતરો આપવા જોઈએ જેથી કરીને આપણે ખૂબ સારું પરિણામ મેળવી શકીએ, એના વિશે વાત કરશું. તો વિડીયો પૂરેપૂરો નિહાળો. જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું દિલીપ પડિયા, ખેતીવાડી અધિકારી, આપ સર્વે ખેડૂત મિત્રોના યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આ વખતે મગફળીના વાવેતરમાં જે તારીખો છે, ક્યારે આપણે વાવેતર કર્યું છે, એમાં ઘણો બધો ગેપ છે. ઘણી જગ્યાએ વરસાદ સારો થયો છે, તે લોકોએ ઓરબીને અગાઉ વાવેતર કરેલું છે. ઘણા લોકોએ સારો વરસાદ થયો પછી વાવેતર કરેલું છે અને ઘણા એરિયામાં જેમ કે પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગરના ઘણા ભાગોમાં હજી વરસાદ થયો નથી વાવણી લાયક. તો ત્યાં જે લોકોએ ઓરબીને વાવેતર કરેલું છે, ઘણા લોકોને વાવણી બાકી છે. એટલે આજના વિડીયોની અંદર આપણે 30 દિવસની મગફળીથી લઈ 45 દિવસની મગફળી હોય તેમાં આપણે કઈ માવજત એવી કરવી જોઈએ જેથી આપણે ખૂબ સારા પરિણામ મળે, એના વિશે વાત કરીએ. તો સૌથી અગત્યનો પ્રશ્ન અત્યારમાં ખેડૂતોના મગજનો હોય તો આપણી મગફળી ઊભી છે તો આપણે એની અંદર ખાતરો આપવા કે નહીં, એ સૌથી મોટો પ્રશ્ન હોય છે. અને ખાતરમાં ખાસ કરીને આપણે 20-20-0-13 અથવા યુરિયા ઉપરથી આપતા હોઈએ છીએ. પણ ખેડૂત મિત્રો, આ ખાતર આપવાની ભલામણ હું એટલા માટે ના પાડું છું કારણ કે જો તમે નાઇટ્રોજન યુક્ત ખાતરો આપશો અને તમારા મગફળીના પાકની અંદર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ફૂગ હશે તો એ ફૂગનો ગ્રોથ ખાતર આપવાથી વધી જશે. અને જો ફૂગ વધી જાય, અત્યારમાં હાલમાં તમે જુઓ તો ઘણા બધા ખેડૂતોના વોટ્સએપ પણ આવેલા છે, કાળી ફૂગના ઘણા બધા પ્રશ્નો છે. એ થવાનું કારણ શું છે? જે જગ્યાએ વરસાદ ઓછો હોય, જ્યાં વરસાદ વધારે પડ્યો નથી, ત્યાં ફૂગનો પ્રશ્ન વધારે છે. તો ખાસ જો એમાં આપણે પણ ઉપરથી ખાતર આપશું તો આ ફૂગનો પ્રશ્ન ખૂબ વધી જશે અને આપણે કંટ્રોલ કરી શકવાના નથી. એટલે ખાસ આપણે ઉપરથી ખાતર નહીં આપીએ. પહેલું કારણ એ છે કારણ કે ફૂગનો વિકાસ વધી જાય. બીજું કારણ એ છે કે 30 દિવસ આજુબાજુ મગફળી થાય તો એની અંદર મૂળ ગંડિકાનો વિકાસ થવાનું શરૂ થતું હોય છે, એટલે નાઇટ્રોજન જાતે લઈ લેતું હોય છે. આપણે ઉપરથી આપવાની જરૂરિયાત નથી, પણ એની જગ્યાએ આપણે વિકાસ માટે કયા ખાતરો આપે એના વિશે આપણે જરૂરથી વાત કરશું. બીજો પ્રશ્ન છે કે વિકાસ ઓછો હોય તો શું કરવું? ઘણી જગ્યાએ મગફળી પીળી પડે છે, તો પીળી પડવાના કયા કારણો છે, એના ઉપાયો કઈ રીતના કરવા, આપણે આગળ ઓલરેડી એનો વિડીયો બનાવેલો છે, તમે ચેનલમાં જઈ અને જોઈ લેજો. ના મળે તો તમને ખાસ કોમેન્ટ કરી દેજો, હું તમને લિંક મોકલી આપીશ, એમના તમને પૂરેપૂરી તમને માહિતી મળી જશે. તો બીજો પ્રશ્ન છે કે મગફળીનો વિકાસ ઓછો હોય તો આપણે શું કરવું? તો ખાસ કરીને ખેડૂત મિત્રો, એક હું તમને ખાતર સજેસ્ટ કરું છું, ગ્રેડ 25-25, એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ ત્રણેય 25-25 માં આવશે. કોન્સન્ટ્રેટેડ ખાતર છે, લિક્વિડ ફોર્મમાં મળે છે. આપણે કેટલું નાખવાનું થાય? એક પંપની અંદર 25 ml નાખવાનું છે, 25-25. આ સાથે જો તમારે વિકાસ ઓછો હોય ને વધારે બીજી કોઈ વસ્તુ નાખવી હોય તો તમે આની અંદર જીબ્રેલિક એસિડ, જે સુમિટોમીનું પ્રોજીબ નામે મળે છે, એ પણ નાખી શકો. અને ખૂબ સારા પરિણામ છે જે લોકોને વિકાસ ઓછો હોય તેના માટે. બીજા લોકોએ વાપરવાનું નથી. એટલે આની સાથે આપણે શું નાખી શકીએ? જીબ્રેલિક એસિડ. ને આનું માપ ખાસ જોજો તમે, કંપની વાઇઝ અલગ અલગ હોય છે ને ગ્રામમાં માપ હોય છે. એટલે આમાં પછી બીજી દવાઓની જેમ તમે હાલો 1 ગ્રામ કીધું આપણે 2 ગ્રામ નાખી દઈએ એવું કરતા નહીં, નકર આના ભયંકર પરિણામ મળશે તમને. એટલે ખાસ આપણે 25 ml ને જીબ્રેલિક એસિડ જે તે કંપનીનું તમે લો છો એના સ્ટાન્ડર્ડ માપ પ્રમાણે નાખો. આ સિવાય ધારો કે જીબ્રેલિક એસિડના અથવામાં બીજું કોઈ તમારે વાપરવું હોય તો તમે હ્યુમિક એસિડ નાખી શકો છો. એટલે આ વાત થઈ 25-25 પ્લસ જીબ્રેલિક એસિડ અથવા હ્યુમિક એસિડ. શેના માટે? જે લોકોને વિકાસ ઓછો હોય તેના માટે. આ સિવાય ખેડૂત મિત્રો 30 દિવસ પછી આપણે મગફળીની અંદર ફૂલની અવસ્થા શરૂ થતી હોય છે, તો આપણે અત્યારથી જ એવું કઈ બાબતોનું ધ્યાન રાખી જેથી કરીને આપણને ખૂબ સારું પરિણામ મળે. કારણ કે આપણે જો ફૂલની સંખ્યા વધારશું, ફૂલની સંખ્યા વધે એટલે સૂયાની સંખ્યા વધે, સૂયાની સંખ્યા વધે એટલું આપણને ઉત્પાદન વધારે મળે. તો એમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ખેડૂત મિત્રો, આપણે ઉત્પાદન વધારવા માટે અઢળક દવાઓ વાપરીએ છીએ. ઘણા ખેડૂત મિત્રો તો એટલી મોંઘી દવાઓ વાપરે છે. ધારો કે તમે 1 વીઘે 10,000-15,000 નો ખર્ચો કરી નાખો છો, પણ સામે તમને એટલું ઉત્પાદન 10,000-20,000 નું મળે છે કે નહીં, એ ગણતરી કરવી ખાસ અગત્યની છે. એટલે ખાસ
આપણે 5 રૂપિયા નાખીએ છીએ તો આમાં તમને 10 મળવા જોઈએ. જો તમે 5 નાખો ને આમાં 5 મળે છે તો એનો કોઈ ફાયદો આપણને નથી. એટલે આપણે બને એટલી શક્ય એટલી સસ્તી દવાઓ પણ સારું રિઝલ્ટ મળે એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો એના માટેનો હું તમને એક ઉપાય કહું કે 30 થી 35 દિવસની થાય એટલે આપણે ફૂલ અવસ્થા શરૂ થાય. તો ફૂલ અવસ્થા વધારે લાવવા માટે આપણે શું કરવું? ધારો કે આ છોડ હોય, આ બધી ડાળીઓ હોય, પાન હોય, અહીંયા મૂળ છે. તો છોડમાં આપણે ફૂલ અવસ્થા વધારે લાવવી હોય ને તો સૌથી પહેલાં તમારે ડાળીઓની સંખ્યા વધારવી પડે. કારણ કે જેટલી ડાળી વધશે એટલે ત્યાંથી ફૂલનો જે કોટો છે એ ફૂટશે ને એમાંથી પછી ફૂલ બનશે, ફૂલમાંથી પછી સૂયો બનશે ને સૂયો નીચે આવશે. પણ આ બધી વસ્તુ વિકાસ કરવા માટે પણ મૂળ મજબૂત હોવું જોઈએ. એટલે મૂળ મજબૂત હોવું જોઈએ ને બીજું ડાળીઓ વધારે હોવી જોઈએ. આ બંને વસ્તુ સોલ્વ ક્યાંથી થાય? તમારે એક ખાતર નાખવાનું છે, ખાતરનો છંટકાવ કરવાનો છે. છંટકાવ કરવાનો છે, જમીનમાં નાખવાનું નથી. 1261 મળશે તમને ગ્રેડ, 1261 જીએસએફસી, જીએનએફસી આ બધી કંપનીઓ બનાવે છે. તો 1261 તમારે લેવાનું છે. એક પંપની અંદર 100 ગ્રામ. કેટલું નાખવાનું છે? 100 ગ્રામ એક પંપની અંદર ઓગાળવાનું છે. ભેગું તમારે ગ્રેડ 4 માઇક્રોન્યુટ્રિયન્ટ નાખવાનું છે, ગ્રેડ 4. આ બંને વસ્તુ તમારે ભેગી કરવાની છે, 1261 ને ગ્રેડ 4. આ બંને વસ્તુ ભેગી કરશો એટલે તમારી ડાળીઓની સંખ્યા વધશે, એની અંદર ફૂલની સંખ્યા વધશે એટલે આપણને સૂયા વધારે મળશે. આ સિવાય મૂળનો વિકાસ સારો થશે. હવે 1261 સાથે આપણે ગ્રેડ 4 શું કામ નાખવું? ગ્રેડ 4 ની અંદર ખેડૂત મિત્રો ઘણા બધા માઇક્રોન્યુટ્રિયન્ટ હોય છે, જેમ કે બોરોન, મેંગેનીઝ, મેગ્નેશિયમ. હવે બોરોન શા માટે જરૂરી છે? તો મારે અહીંયા ફૂલ બંધાય છે તો ફૂલ ખરી ન પડે, ફૂલનો વિકાસ બરાબર રહે એના માટે માઇક્રોન્યુટ્રિયન્ટ આપણે ભેગું નાખશું. નાના ખૂબ સારા પરિણામ છે. સસ્તી દવાઓ છે, સસ્તામાં પંપ આપણો થઈ જાય છે એટલે આપણે આનો ખાસ ઉપયોગ કરશું. ક્યારે? 30 થી 35 દિવસની ત્યારે. એટલે અવશ્ય આપણે 1261 ગ્રેડ 4 મારવાનો છે. આ વસ્તુ આપણે ભૂલવાની નથી, જેથી કરીને આપણને ઉત્પાદન સારું મળે. હવે એનાથી આપણે આગળ વધીએ. જે ખેડૂત ભાઈઓને 40 દિવસ સુધી મગફળી પહોંચી છે, 40 દિવસથી ઉપર હોય, 42 દિવસ, 41 દિવસ કે 43 દિવસ, તો ત્યારે આપણે કઈ માવજત કરવી એના વિશે વાત કરીએ. હવે 40 થી ઉપરના દિવસોની મગફળી હોય ત્યારે આપણે શું કરવાનું છે? ત્યારે આપણે જે આ ફૂલ છે, ફૂલમાંથી સૂયા બંધાવવાનો શરૂ થશે. તો ત્યારે આપણે સૂયાને સપોર્ટ કરે એવો ખાતર આપણે નો છંટકાવ કરવો જોઈએ. તો એના માટે 005234 આ ગ્રેડ છે એ તમારે ખાતર આપવાનું છે. એક પંપની અંદર 100 ગ્રામ ઓગાળીને એનો છંટકાવ કરવાનો છે. ખાસ જ્યારે આપણે છંટકાવ કરશું ત્યારે જમીનમાં ભેજ હોવો જરૂરી છે, જેથી કરીને આનું શોષણ બરાબર થાય. એટલે આ બે ખાતરો જે ગ્રેડ મેં તમને કીધું એનું ધ્યાન રાખવાનું છે. આ સિવાય જે લોકોને વૃદ્ધિ થઈ ગઈ હોય, જે લોકોને વૃદ્ધિ ઓછી હોય, વિકાસ કરવો હોય, તો એના માટે આપણે 25 હ્યુમિક એસિડ અથવા જીબ્રેલિક એસિડનો સ્પ્રે. હવે ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે વૃદ્ધિ અતિ થઈ ગઈ છે, તો એને રોકવા માટે શું કરવું? તો એના માટે ખાસ મને કોમેન્ટ કરીને કહેજો. તમે લોકો કોમેન્ટ કરતા નથી. તમે કોમેન્ટ કરશો તો અમને ખબર પડશે કે હાલમાં પ્રશ્ન શું છે, કયા ખેડૂતોને કઈ માહિતીની વધારે જરૂરિયાત છે, તો એ પ્રમાણે આપણે વિડીયો બનાવીશું. એટલે ખાસ મને કોમેન્ટ કરજો આવા કોઈ પ્રશ્ન તમારા હોય તો વિકાસ જો વધારે હોય તો એને અટકાવવા માટે આપણે કઈ દવા મારવી, કેટલો ડોઝ રાખવો અને ક્યારે દવા મારવી. એમાં ઘણી વખત આપણે ઘણા ખેડૂત મિત્રો વેધ અટકાવવા માટેની દવા મારતા હોય છે, પણ એનો જે સમયગાળો જાળવવો જોઈએ એ જાળવતા નથી, જેના લીધે એનું પરિણામ મળતું નથી. એટલે આપણે ખાસ કઈ દવા ક્યારે મારવી એના વિશે વાત કરશું આગળના વિડીયોમાં. માટે તમે ખાસ મને કોમેન્ટ કરી દેજો. આ સિવાય તમે સારા વિકાસ માટે બીજી કોઈ પણ વસ્તુ કરતા હોય, જેમ કે ઘણા ખેડૂત મિત્રો દેશી જુગાડ કરતા હોય છે, દૂધ ને ગોળનો પ્રયોગ છે ફૂલ અવસ્થાએ, તો ઘણા બધા આવા જુગાડ કરતા હોય છે. તો ખાસ તમે મને એ પણ કોમેન્ટ કરી દેજો. આ સિવાય તમે મગફળીની અંદર 30 થી 35 દિવસે બીજા કયા ખાતરો વાપરો છો એની ઉપર તમને ખાસ કોમેન્ટ કરજો, જેથી કરી આપણે આ અગત્યની માહિતીઓ છે બીજા ખેડૂત સુધી પણ પહોંચાડી શકીએ. આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ સારો લાગ્યો છે. તો અહીંયા વાણીને વિરામ આપું છું. જય જવાન, જય કિસાન.